આજે તો પહોંચી ગયા હતા અમે સબીર બરકાતીના લાઈવ પ્રોગ્રામમાં. તો હેલો ગાઈસ, હું છું તમારો મારે ચંજાત ને આપણા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત કરી છે. પડી ગઈ છે મસ્ત મજાની સવાર ને નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. ત્યાં પહોંચી ગયા હતા આપણે આદિલભાઈના ઘરે ને એની સાથે થોડીક સલાહ મસૂરા કરીને આપણે જવાનું હતું કબ્રસ્તાને. તો સૌથી પહેલા આપણે બજારમાં નીકળીને ચડાવી લીધો તો ચાનો ખોટો અને પછી નીકળી હવે કબ્રસ્તાન બાજુ. કબ્રસ્તાને પહોંચીને દાદા સાથે દુઆ સલામ કરીને દાદાની દુઆ લઈને આદિલભાઈ કે આપણે જ નીકળવાનું છે જેતપુર. તો મિત્રો આપણે નીકળી ગયા હતા આદિલભાઈ સાથે જેતપુર જવા માટે. ના હસ્તીને તો તમે ઓળખતા જશો, આદિલભાઈ મીર મશહૂર શાયર. તો આપણે પહોંચી ગયા જેતપુરના કબ્રસ્તાન ને આદિલભાઈના દાદા દાદીની દુઆ સલામ કરીને આપણે નીકળી ગયા હતા જેતપુરની મુલાકાતે. ત્યાં આપને લાગી ગઈ હતી ભૂખ ને આદિલભાઈ કે ચાલો તમને જેતપુરના પ્રખ્યાત ઘૂઘરા ખવડાવું. તો મિત્રો તડકો તો જાજો, ખાલી ઘૂઘરાથી કામ થાય એમ હતું નહીં. પછી લલકારી લચ્છી. અને મિત્રો આજે હતો જુમો એટલે આપણે વયા ગયા હતા મસ્જિદે અને જુમો પડીને આપણે નીકળી ગયા ગોંડલ બાજુ. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ગોંડલ ને ઘરે પહોંચ્યા ત્યાં સમય થઈ ગયો તો જમવાનો, તો આપણે બેસી ગયા જમવા માટે. તો મિત્રો જમીન તમારા ભાઈ કરી લીધો તો થોડોક આરામ. તો હવે આરામ કરીને થઈ ગયા છે ફ્રેશ, નીકળી હવે બજારમાં નીકળીને આપણે પી લીધી હતી સરસ મજાની ચા. અને રેહાનભાઈ કે મારે કરવા છે ફોટોશૂટ, તો કીધું ચાલો ફોટોશૂટ કરી આપી. મારા જીવની તો તમને ખબર જ છે, મોઢાનો રહ્યો હું મોરો, ના કોઈને પાડી ન હકી તો રેહાનભાઈને કરી દીધા ખુશ. તો ફોટોશૂટ કરીને મિત્રો સમય થઈ ગયો તો રોજુ ખોલવાનો. રેહાનભાઈએ રાખ્યું હતું રોજુ, તો આપણે નીકળી ગયા ઘર બાજુ. ઘરે પહોંચીને મિત્રો આપણે બેસી ગયા હતા રોજુ ખોલવા માટે. રોજુ ખોલ્યું ત્યાં ભાઈ કે બનાવી નાખો માવો, તો આપણે બનાવવા લાગ્યા હતા માવો. તો આપણે જવાનું હતું આમની આજમાં પીરસવા માટે, તો આપણે પહોંચી ગયા હતા પીરસવા માટે. ત્યાં મિત્રો સબીર બરકાતીનો લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો, તો આપણે થોડીક વાર તો ત્યાં જ ઉભા રહી ગયા. પછી કરબલાથી નીકળી ગયા આપણે ઘર બાજુ જવા માટે. આવો હતો આજનો આપણો કઈક દિવસ. આપણો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા ભાઈને ફોલો કરો યાર. તમે ફોલો કરો તો તમારા ભાઈને કઈક પ્રોત્સાહન મળે.